શુક્રપિંડ. શુક્રપિંડ નર જનનપિંડ છે તે કઈ જગ્યાએ આવેલું હોય તો જો એનું સ્થાન તમે જુઓ શુક્રપિંડનું તો એ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલ હોય. ક્યાં આવેલા છે? શરીરની બહાર વૃષણ કોથળી. વૃષણ કોથળીની વાત કરો તો આવી રીતે આ પોર્શન છે વૃષણ કોથળીનો જેની અંદર એ આવેલા હોય છે. વૃષણ કોથળીમાં શા માટે આવેલા હોય તો એનું કારણ છે કે બાળક જ્યારે ગર્ભ વિકાસ પામતું હોય એવા સમયે શરીરની અંદર હોય છે, પરંતુ જન્મ સાથે તે નીચે વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. કારણ વૃષણ કોથળીમાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું હોય. આ શું કામ કરે છે તો એ એક અનુકૂલન છે શુક્રકોષ જનન માટે. યાદ રાખીશું કારણ શું કે શા માટે નરમાં શુક્રપિંડ શરીરમાં ઉદર ગુહામાં નહીં હોતા, શરીરની બહાર એક કોથળી છે વૃષણ કોથળી, આ કોથળીની અંદર આવેલા હોય છે. કારણ છે શરીરની બહાર ટેમ્પરેચર શરીરનું માનો કે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આપણું 37 ડિગ્રી, તો આ તાપમાને શુક્રકોષ ઉત્પાદન થઈ શકતું નથી, એટલે કે શુક્રકોષ જનનની ક્રિયા થતી નથી. તો શરીરની બહાર તાપમાન 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ રહે છે, એટલે કે નીચું રહે છે તાપમાન નીચું. તો શું થશે? સારી રીતે શુક્રકોષ ઉત્પન્ન થઈ શકશે અને એ શુક્રકોષ ઉત્પાદન માટેનું આ અનુકૂલન છે. યાદ રાખીશું બાળક છે ગર્ભમાં હોય એ દરમિયાન 7 મહિના આપ્યું નથી એનસીઆરટી પર તૈયાર કરવાનું છે કે 7 મહિનાનું થાય ત્યારે એ જે આવી રીતે વૃષણ કોથળી હોય અને ઉપરનું જે પોલાણ છે શરીરમાં ઉદર ગુહા, તો એ ઉદર ગુહામાં શુક્રપિંડ આવી રીતે અંદર આવેલા હોય. ઉદર ગુહાની અંદર 7 મહિનાના ગર્ભ વિકાસ સુધીમાં તે નીચે ઉતરી આવે છે અને વૃષણ કોથળીમાં પોતાનું સ્થાન લે છે. જો બાળક જન્મે અને શુક્રપિંડ અહીંયા જ રહી જાય તો તેનું ઓપરેશન કરી નીચે લેવા પડે, નહીતર એની અંદર શુક્રકોષ બનતા નથી. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવી પડે કે બાળક જ્યારે ગર્ભ વિકાસ પામતું હોય અથવા તો ગર્ભમાં હોય એવા સમયે શુક્રપિંડ ક્યાં હોય છે? પેટમાં ઉદર ગુહામાં હોય છે. પરંતુ 7 મહિનાનો ગર્ભ વિકાસ થાય એટલે ત્યાં સુધીમાં શુક્રપિંડ ક્યાં ઉતરી જાય છે? વૃષણ કોથળીમાં. એટલે જન્મ લે ત્યારે તો વૃષણ કોથળીમાં જ રહે. જો આવું ના હોય તો ઓપરેશન કરી અને શુક્રપિંડ નીચે લેવા પડે, નહીતર એ બાળકને પુખ્ત વયે શુક્રકોષ ઉત્પન્ન થતા નથી. ચલો, તો આ વાત થઈ શુક્રપિંડનું સ્થાન કઈ જગ્યાએ હોય છે? વૃષણ કોથળી. અને ત્યાં શા માટે હોય એ પણ આપણે લઈ લીધું. ત્યાર પછી એનું કદ આવશે. કેવડા હોય શુક્રપિંડ? લંબાઈ એમની 4 થી 5 સેન્ટીમીટર જેટલી લંબાઈ છે. પહોળાઈ છે 2 થી 3 સેન્ટીમીટર જેટલી એ પહોળાઈ ધરાવે છે. આવી રીતે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ છે. પહોળાઈ તમે જુઓ તો 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતું એ અંડાકાર અથવા તો લંબગોળ આકારનો એ શુક્રપિંડ આવેલ હોય. હવે એની રચનાની વાત કરીશું. રચના, એની રચના કેવી હોય? આ જે શુક્રપિંડ છે આ વૃષણ કોથળી ઉપરનો જે ભાગ છે ઉદર ગુહા સાથે પોલાણ આવેલું હોય. આપણું
શુક્રપિંડ છે. આ તે વૃષણનલિકા છે. બરાબર. તો આ જે પોર્શન છે આ રચનાને ઇન્ગ્વિનલ કેનાલ કહેવાય. ઇન્વિગલ કેનાલ યાદ રાખીશું. ક્યાં શરીરનું પોલાણ અને વૃષણકોથળીનું પોલાણ એમની વચ્ચે જે કેનાલ જેવી પોલાણ બને છે એ રચનાને ઇન્વિગલ કેનાલ કહેવાય. ઇન્વિગલ કેનાલમાં શું હશે? તો એક તો શુક્રવાહિની હોય, બીજું અહીંયા જે રુધિર પૂરું પાડતી રુધિર વાહિનીઓ હોય, બીજું ચેતાતંત્રની જે ચેતાઓ હોય એ બધું રળીને અહીંયા બંધ રજ્જુ જેવી દોરડા જેવી રચના બને છે વચ્ચે, જેને શુક્રપિંડ રજ્જુ કહેવાય. આટલું જે પોર્શન છે પોલાણનું એની વચ્ચેની જે રચનાઓ બને આવી રીતે આ રચનાને કહેવાય શુક્રપિંડ રજ્જુ. એનસીઈઆરટીમાં નથી પણ આપણે નીટ માટે તૈયાર કરવાનું છે. શું? શુક્રપિંડ રજ્જુ. રજ્જુ એટલે દોરડું, જેમ ચેતા રજ્જુ છે એવી જ રીતે અહીંયા જે પેટ છે પેટથી શુક્રપિંડ સુધી એ તો સ્વાભાવિક છે કે શુક્રપિંડ છે એને ટચ કરીએ તો આપણને ખબર પડે. બરાબર. વૃષણકોથળીમાં શું કામ? ત્યાં સેન્સેશન છે. શું કામ સેન્સેશન છે? તો ચેતાતંત્ર ત્યાં સુધી લંબાયેલું છે. બીજું ત્યાં રુધિરનો સપ્લાય પૂરો પડે. તો એ બધું જ ક્યાંથી પસાર થશે? આ જે પોલાણ છે, આ બાજુ પેટ છે, આ બાજુ વૃષણકોથળી છે, અંદર શુક્રપિંડ છે. તો આ વચ્ચેની રચના છે કેનાલ, એને શું કહેવાય? ઇન્વિગલ કેનાલ. અહીંયા બધી જ રચના કઈ કઈ રચના? તો કે શુક્રવાહિની, રુધિર વાહિની, ધમની, શિરા બધું, અને ત્રીજો ભાગ ચેતાતંત્ર બધું ભેગું મળીને બનાવીને શું કહેવાય? શુક્રપિંડ રજ્જુ. આ બધાનું પોઈન્ટ મેં સમજાવ્યું છે, એનસીઈઆરટીમાં નથી. ચલો ત્યાર પછી આપણે શુક્રપિંડની જે રચના છે એમની વાત કરી. ફરીથી શુક્રપિંડ આપણે બનાવી દઈએ. શુક્રપિંડ એની આંતરિક રચનામાં ખંડ આવેલા હોય. ખંડ ઘણા બધા છે. સમજવા માટે હું 2 કે 3 જ ખંડ બતાવીશ. બરાબર. આ જે દરેક ખંડ છે શુક્રપિંડની અંદર આને કહેવાય છે શુક્રપિંડીય ખંડ. શુક્રપિંડીય ખંડ. શુક્રપિંડીય ખંડ કેટલા? તો કે 250 જેટલા હોય છે એક શુક્રપિંડમાં. શુક્રપિંડીય ખંડ કેટલા? 250. મેં અહીંયા 1 2 3 જેવા બતાવ્યા છે પણ ટોટલ કેટલા હોય છે? 250. અને આ 250 જે શુક્રપિંડીય ખંડો છે એની અંદર શુક્રોત્પાદક નલિકા આવેલી હોય છે. એની અંદર આવેલી હોય છે શુક્રોત્પાદક નલિકાઓ. આ બતાવ્યું છે શુક્રોત્પાદક નલિકા. કેટલી હોય? તો એકમાં 1 થી 3 ખંડ. કેટલા? 250. એક ખંડમાં કેટલી શુક્રોત્પાદક નલિકા? તો 1 થી 3 આટલી શુક્રોત્પાદક નલિકા હોય તો કુલ એક શુક્રપિંડનું પૂછાય તો કેટલું થશે? 250. અને મેક્સિમમ 3 નલિકા તો 750 જેવી થાય. બરાબર. કોઈ જગ્યાએ આંકડો પૂછે આશરે તો આંકડો થાય ખંડ કેટલા? 250. એકમાં શુક્રોત્પાદક નલિકા મિનિમમ 1, મેક્સિમમ 3 એટલે 750 સુધીની 250 થી 750 જેટલી એ શુક્રોત્પાદક નલિકા આખા એક શુક્રપિંડમાં હોય. શુક્રપિંડ છે એમનું જે આ બહારનું લેયર છે એ કવર થયેલું હોય છે પેશીઓથી. આ છે ટ્યુનિકા આલ્બુજેનિયા. ટ્યુનિકા આલ્બુજેનિયા
ટ્યુનિકા આલ્બ્યુજિન આખું કવર છે. તો શુક્રપિંડની ફરતે આવેલું આવરણ એને શું કહેવાય છે? ટ્યુનિકા આલ્બ્યુજિન. બરાબર છે. ત્યાર પછી આ જે શુક્રપિંડ છે એની બધી જ શુક્રોત્પાદક નલિકાઓ ભેગી મળી અને બનાવે છે વૃષણજાળ. અહીંયા એક રચના બને છે વચ્ચે. કોણ ભેગું થાય? શુક્રોત્પાદક નલિકાઓ. શું બનાવે? વૃષણજાળ. અને આ બધી જ વૃષણજાળ ભેગી થઈ અને આવી રીતે શુક્રવાહિકાઓ બનાવે. આ જે નલિકા બનાવી શુક્રવાહિકા, અને શુક્રવાહિકાઓ ભેગી મળી અને બનતી રચના એટલે અધિવૃષણ નલિકા. બધી જ શુક્રવાહિકાઓ ભેગી મળી અને શું બને છે? અધિવૃષણ નલિકા. આની અંદર શુક્રપિંડની અંદરનો જે ભાગ છે એ આપણે લીધો છે, ઊભો છેદ છે. સિક્વન્સ યાદ રાખવાનો છે. સિક્વન્સમાં સૌથી અંદર શું છે? શુક્રપિંડીય ખંડ. ખંડની અંદર શું છે? શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકાઓ છે ભેગી થઈને શું બનાવે છે? અહીંયા વચ્ચે જાળું બનાવે છે એટલે વૃષણજાળ. આ જે જાળું છે એમાંથી નલિકાની રચનાઓ બને છે શુક્રવાહિકા. અને શુક્રવાહિકા ક્યાં ખુલે છે? અધિવૃષણ નલિકામાં, જે શુક્રપિંડની ઉપર આવેલી હોય. અને આ અધિવૃષણ નલિકા છે એની અંદર શુક્રકોષનો સંગ્રહ થાય અને પરિપક્વ થાય છે. જ્યારે એનો ત્યાગ કરવાનો હોય ત્યાં સુધી એ અહીંયા સ્ટોરેજ થાય છે. ક્યાં? અધિવૃષણ નલિકા. અને અધિવૃષણ નલિકા પછી અહીંયા આગળ જતા શામાં ખુલે છે? શુક્રવાહિનીની અંદર ખુલે. તો આ શુક્રપિંડની અંદરની રચના છે જેની આપણે વાત કરીએ. હવે શુક્રપિંડ જે છે, આ શુક્રપિંડ એની અંદર મુખ્ય રચના કઈ હોય? તો એની અંદર જો તમે શુક્રોત્પાદક નલિકા જુઓ, આ શુક્રોત્પાદક નલિકા એ સિવાયનો જે ભાગ છે, આ જે પોર્શન છે વચ્ચે વચ્ચેનો, આને આપણે આવી રીતે બતાવી દઈએ આકૃતિને ગોળ. આ એક શુક્રોત્પાદક નલિકા, આ બીજી, આ ત્રીજી. બરાબર? શું બતાવ્યું? આ શુક્રોત્પાદક નલિકા 1 2 3. તો આ જે શુક્રોત્પાદક નલિકા છે એમની વચ્ચે વચ્ચે જગ્યાઓ રહેશે. આ જગ્યા આંતરાલીય અવકાશ, આંતરિક અવકાશ. આ આંતરિક અવકાશ છે એની અંદર કોષો આવેલા હોય છે. આવી રીતે કોષો આવેલા હોય. આ કોષો જે છે એને કહેવાય છે કોષ અથવા તો આંતરિક કોષ. આંતરાલીય ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરસ્ટિશિયલ સેલ. આંતરાલીય કોષ. અને આ આંતરાલીય કોષનું કામ શું કીધું? એન્ડ્રોજન્સ નું નિર્માણ. એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન નું નિર્માણ કોણ કરે છે? આંતરિક કોષ સમૂહ. જો આના વિશે તમને અંતઃસ્ત્રાવી તંત્રનું યાદ હોય તો અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે એવું કહેતા હતા કે LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન આવતો તો. LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગને નરમાં શું કહેવાય?
ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પૂરું નામ લખું, અહીંયા લખું છું, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર. શું કામ એનું નામ પાડેલું હવે તમને સમજાશે. ઇન્ટરસ્ટિશિયલ સેલ કયા આ છે? આ ઇન્ટરસ્ટિશિયલ ક્યાં છે? શુક્રપિંડમાં. સ્ટિમ્યુલેટિંગ ઉત્તેજક હોર્મોન. આ કોષોને ઉત્તેજે એવો અંતઃસ્ત્રાવ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય. શું કામ ઉત્તેજે છે? નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનના કારણે. આ એટલા માટે મેં સમજાવ્યું. આગળનું ચેપ્ટર અહીંયા કનેક્શન છે. આંતરાલીય કોષ સમૂહ આ નર જાતીય અંતઃ પણ ક્યારે ઉત્પન્ન કરશે? જો પિટ્યુટરીમાંથી LH આવે તો MCQ પૂછાય કે નરમાં LH ને શું કહેવાય? આ કહેવાય ICHH, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો હવે વાત કરીએ શુક્રોત્પાદક નલિકા. શુક્રપિંડની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકા છે એમાં બે પ્રકારના કોષો હોય છે. નંબર 1 જનન કોષો, જેને શુક્રજનન કોષો પણ કહેવાય છે. અને નંબર 2 સર્ટોલી કોષો. સર્ટોલી કોષો. શુક્રજનક કોષો આવી રીતે જનન અધિચ્છદ હોય. જનન અધિચ્છદ બધી શુક્રોત્પાદક નલિકાઓના અંદરના ભાગમાં આવી રીતે જનન અધિચ્છદના કોષો આવેલા હોય. બરાબર છે? આ શું કામ કરશે? જનન અધિચ્છદના કોષો શુક્રજનક કોષો છે, શુક્રકોષનું ઉત્પાદન કરશે. અને એની સાથે સાથે બીજા કોષો આવેલા હોય જે આમને પોષણ આપવાનું. જ્યારે શુક્રકોષ બનાવતા હોય ત્યારે એ પોષણ આપે. આવા કોષોને કહેવાય સર્ટોલી કોષો. કામ શું કરે છે? પોષણ આપે છે. કોને પોષણ આપે છે? બનતા શુક્રકોષને. શુક્રજનક કોષો શુક્રકોષ બનાવે એવા સમયે આ કોષો એને પોષણ આપે. શુક્રજનક કોષો આની આકૃતિ જરા હું અહીંયા બાજુમાં બતાવું. આ જે પોર્શન છે આટલો હું બાજુમાં બતાવું તો આવી રીતે સૌથી બહાર ટ્યુનિકા આલ્બ્યુજેનિયા, ત્યાર પછી આ છે જનન અધિચ્છદના કોષો. આમાં આ છે શુક્રજનક કોષો અથવા જનન કોષ. બરાબર. તો થોડા થોડા અંતરે એમાં સપોઝ આવી રીતે બતાવી દઈએ. કોષ જેવા કોષ છે અલગ બતાવ્યા છે. સર્ટોલી કોષ જે એને પોષણ આપશે. તો આપણા જનક કોષો છે એ એકથી વધારે લેયરમાં ગોઠવાયેલા હોય છે. આવી રીતે અંદર અહીંયા વાત કરું છું આમ આવી રીતે. તો આ દરેક લેયર છે એ શું બતાવે છે? તો દરેક લેયર એ શુક્રકોષના વિકાસના તબક્કા. આના પછીનો ટોપિક આપણે ભણશું શુક્રકોષ જનન, ત્યારે આની વાત આવશે. અત્યારે શુક્રપિંડની આંતરિક રચના ભણીએ છીએ, શુક્રોત્પાદક નલિકાની આંતરિક રચના. તો એની અંદર આપણે આ યાદ રાખવાનું છે કે શુક્રજનક કોષો 4 થી 8 ના સ્તરમાં ગોઠવાયેલા હોય. કેટલા સ્તર બનાવે છે? 4 થી 8.
આ દરેક સ્તર શું બતાવે આપણે એમ શીખીશું શુક્રોત્પાદક નલિકાના શુક્રજનક કોષો આ જે સ્તરમાં ગોઠવાયેલા સ્તર શું બતાવે છે તો કે શુક્રકોષના વિકાસના તબક્કા ઉદાહરણ તરીકે અહીંયા જુઓ પહેલો સપોઝ એને આપણે આદિ શુક્રકોષ કહીએ આદિ શુક્રકોષ એમાંથી કોષ વિભાજન થાય આદિ શુક્રકોષનું અર્ધીકરણ અહીંયા થવાનું છે તો એ વિભાજન થાય એટલે બને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અત્યારે બહુ મગજ કસવાનું નથી આના વિશે આપણે શુક્રકોષ જનનમાં ભણીશું અત્યારે ખાલી સ્ટેજ દરેક સ્ટેજનું નામ આપી દો પ્રાથમિક પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ પછી આવે પ્રશુક્રકોષ અને છેલ્લે શુક્રકોષ બને તો શુક્રકોષ કેટલા તબક્કામાં તો આટલા તબક્કામાં વિકાસ પામે છે જે તમને શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ લો તો આવા સ્ટેજ તમને દેખાય એમસીક્યુ યાદ રાખવા માટે મેં આપણે વિસ્તૃત લીધું છે કે શુક્રોત્પાદક નલિકાના જે શુક્રજનક કોષો છે 4 થી 8 સ્તરમાં ગોઠવાયેલા અને દરેક સ્તર એ શુક્રકોષના વિકાસના તબક્કા બતાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શુક્રપિંડની રચના આંતરિક રચના કેવી હોય એના વિશે વાત કરીએ મોટા પ્રશ્નમાં પૂછાય છે સમજાવો શુક્રપિંડ આંતરિક રચના આકૃતિ સાથે આપણે સમજાવવાનું થાય હવે જે આપણે લઈશું પોર્શન એ લઈશું સહાયક પ્રજનન ગ્રંથિ સહાયક પ્રજનન ગ્રંથિ સહાયક પ્રજનન ગ્રંથિ કેટલી છે કેટલી લીધેલી 3 1 શુક્રાશય 2 પ્રોસ્ટેટ ગ્રંથિ અને 3 બલ્બો યુરેથ્રા ક્રમશઃ લઈએ પહેલું છે શુક્રાશય કેટલા કીધેલા શુક્રાશયની ગ્રંથિ કેટલી હોય એક જોડ આ અહીંયા બતાય છે બરાબર છે તો શુક્રાશય છે શું કામ કરે છે તો અહીંથી જે શુક્રકોષ આવી રીતે ગતિ કરીને અહીંયા પહોંચે શુક્રાશય સુધી તો એ શુક્રકોષ સાથે પોતાનું બેઝિક સ્ત્રાવ એમાં ભેળવે છે સ્ત્રાવ કેવો છે આલ્કલી એની pH જુઓ તો 7.3 કે 4 ની આસપાસ હોય છે એની pH કેટલી છે 7.3 ની આસપાસ આમની અંદર ફ્રુક્ટોઝ હોય છે એના સ્ત્રાવમાં પ્રોસ્ટાગ્લેન્ડિન હોય છે બરાબર છે તો પોષક સ્ત્રાવ છે શુક્રકોષને પોષણ આપે છે કુલ જે સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ છે એમાંથી 60% જે છે એ સ્ત્રાવ શુક્રાશયનો છે યાદ રાખીશું કે ફ્રુક્ટોઝ છે એમાં વિટામિન સી છે પ્રોસ્ટાગ્લેન્ડિન છે ઉત્સેચકો છે આવું પોષણ આપતો સ્ત્રાવ એટલે શુક્રાશયનો સ્ત્રાવ છે કોને પોષણ આપે છે ત્યાંથી પસાર થતા શુક્રકોષમાં આ સ્ત્રાવ વળે અને શુક્રકોષોને પોષણ આપે છે pH ની દ્રષ્ટિએ કેવો છે આલ્કલી સ્ત્રાવ છે બરાબર છે જો આનું કાર્ય લેવું હોય તો કાર્ય શું લઈશું કાર્ય પોષણ પૂરું પાડે કોને શુક્રકોષ પોષણ પૂરું પાડે કેટલું છે એમસીક્યુ છે 60% જેટલું ટોટલ જે વીર્ય બને છે અથવા તો સહાયક ગ્રંથિનો સ્ત્રાવ ટોટલ હોય એમાં 60% ફાળો મેક્સિમમ ફાળો કોનો છે શુક્રાશય બીજું છે પ્રોસ્ટેટ ગ્રંથિ એક હોય છે ફક્ત એક જોડને એક આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ પોતાનો સ્ત્રાવ એની અંદર ભેળવે છે સ્લાઇટ એસિડિક હોય છે બરાબર છે અને આ સ્ત્રાવ 25 થી 30% જેટલો હોય છે 25 થી 30% જેટલો અને આ જે સ્ત્રાવ છે એ પણ આલ્કલી હોય છે એમાં સાઇટ્રિક એસિડ હોય એને કારણે સ્લાઇટ એસિડિક પણ કહેવાય પણ મેઇન નેચર એનો આલ્કલી હોય છે બરાબર છે આમાં કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે અને આ જે સ્ત્રાવ છે એ શું કામ કરે તો એ
શુક્રકોષની પ્રજનન ક્ષમતા વધારે છે. જ્યારે એ યોનિ માર્ગની અંદર સ્ત્રીની અંદર ગર્ભાશયમાં વહન પામતો હોય, અંડવાહિનીમાં વહન પામવાનું હોય, તો એની પ્રજનન ક્ષમતા એ જે વધારવાનું કામ કોણ કરે છે? પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. ત્રીજો સ્ત્રાવ છે બલ્બો યુરેથ્રલ, અથવા એને આપણે કાઉપરની ગ્રંથિ કહીએ છીએ. કાઉપર ગ્રંથિ. અને આ કાઉપર ગ્રંથિ છે એ બાકીનો જે થોડો સ્ત્રાવ છે 5-10% એ આમનો છે, બરાબર. અને એમનું જે મુખ્ય કાર્ય છે આ પણ આલ્કલી છે. યાદ રાખો, બધા સ્ત્રાવ મોસ્ટ ઓફ આલ્કલી છે, બેઝિક છે. કારણ કે યોનિ માર્ગની જે પીએચ છે, મૂત્ર પસાર થાય છે મૂત્રજનન માર્ગમાં, એ મૂત્રજનન માર્ગમાં મૂત્ર પસાર થતું હોય તો ત્યાં એસિડિક માધ્યમ હોય, એટલે આ બલ્બો યુરેથ્રલના બધા છે એ માધ્યમ બેઝિક કરે, નહીં તો શુક્રકોષ નાશ પામે. શુક્રકોષ નાશ ના પામે એટલે ન્યુટ્રલાઇઝ કરવા માટે, એસિડિક માધ્યમ ન્યુટ્રલાઇઝ કરવા માટે બધા સ્ત્રાવ કેવા છે? આલ્કલી છે. બલ્બો યુરેથ્રલ જે સ્ત્રાવ છે એ લ્યુબ્રિકેન્ટ તરીકે કામ કરે છે. ઊંજણ એટલે ઘર્ષણ નિરોધક. ક્યાં ઘર્ષણ નિરોધક? તો સેમ ટુ સેમ યોનિ માર્ગની અંદર સ્ત્રીઓની અંદર જ્યારે શુક્રકોષનો ત્યાગ કરવામાં આવે અને અંદર એ વહન કરવાનું હોય તો એની પ્રજનન ક્ષમતા વધારવી પડે, તો આ જે પ્રોસ્ટેટ છે પ્રજનન ક્ષમતા વધારે, પણ લ્યુબ્રિકેન્ટ ઘર્ષણ નિરોધક તરીકે બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ હોય છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી છે સહાયક પ્રજનન ગ્રંથિ 3 એની. હવે પ્રજનન તંત્રમાં છેલ્લો ભાગ આપણે વાત કરીશું એ છે બાહ્ય જનનેન્દ્રિય. બાહ્ય જનનેન્દ્રિય જે છે શિશ્ન. આ પોર્શન છે શિશ્નનો છે. શિશ્નની અંદરથી મૂત્રજનન માર્ગ પસાર થાય છે. શિશ્ન સંયોજક પેશી અને તંતુમય સંયોજક અને સ્નાયુ પેશીનું બનેલું હોય, તેની અંદર અસ્થિ વાહકા હોતા નથી. શિશ્ન એની જો તમે આંતરિક રચના જુઓ તો શિશ્નની અંદર સંયોજક પેશીના સ્તંભ આવેલા હોય છે. ટોટલ 3 સ્તંભ હોય છે. સંયોજક પેશીના સ્તંભ આવેલા છે. આ જે સ્તંભ છે, બરાબર, એમને અહીંયા આવી રીતે બતાવીએ. આ શિશ્ન આગળના ભાગમાંથી આડો છેદ લઈએ તો 2 સ્તંભ ઉપરના ભાગમાં છે અને એક સ્તંભ નીચેના ભાગમાં છે. 2 પૃષ્ઠ બાજુ, એક વક્ષ બાજુ. અને આપણો જે નરનો મૂત્રજનન માર્ગ છે વચ્ચેનો, એ અહીંથી પસાર થાય છે. મૂત્રજનન માર્ગ. મૂત્રજનન માર્ગ ક્યાંથી પસાર થાય છે? અહીંથી પસાર થાય છે, નીચેના સ્તંભમાં. આખા જે સ્તંભ છે એ શિથિલ સંયોજકના છે, બરાબર, પણ એની અંદર રુધિર કોટર આવેલા હોય છે. એટલે જ્યારે ઉત્તેજના પામે છે નર અથવા તો પુરુષ, એવા સમયે આ જે રુધિરના કોટર ખાલી હોય છે, ભરાય છે, અને શિશ્ન છે એ ઉત્તેજિત થાય છે. આને ઉત્થાન કહેવામાં આવે છે. મૈથુન ક્રિયા પહેલા શિશ્ન છે એ ટટ્ટાર બને છે, જેનું કારણ છે રુધિરની અંદર આવેલા શિશ્નમાં આવેલા રુધિરના કોટરો એ ભરાય, એક સાથે રુધિરનો ફ્લો ત્યાં જાય એટલે શિશ્ન ઉત્થાન પામે છે. આ ઉત્થાનની ક્રિયા છે. તો એના માટે કોણ જવાબદાર છે? આ 3 સ્તંભ છે જેની અંદર રુધિરના કોટર હોય. યાદ રાખીશું, નીચેનો જે સ્તંભ છે સંયોજક પેશીનો, એમાં શું આવેલું છે? મૂત્રજનન માર્ગ. શિશ્નના ઉપરના ભાગમાં આ ભાગ શિશ્નાગ્ર કહેવાય, શિશ્નનો અગ્રભાગ, અને એના ઉપર અગ્ર ત્વચા આવેલી હોય છે, ફોર સ્ક્રીન કહેવાય. આ અગ્ર ત્વચા એ ચામડી છે જે શિશ્નના ઉપરના જે ભાગ છે એના ઉપર હલનચલન કરતી હોય છે. તો આ થયું બાહ્ય જનનેન્દ્રિય શિશ્ન. અહીંયા સંપૂર્ણ નર પ્રજનન તંત્રના બધા જ ભાગોની આપણે વાત અહીંયા પૂરી થાય. હવે પછી આપણે વાત કરીશું માદા પ્રજનન તંત્ર અથવા તો સ્ત્રીઓનું પ્રજનન તંત્ર.